ઉંમર છે એ સિવાયનો જે વ્યક્તિ છે તેના પાસપોર્ટમાં તુર્કીના સ્ટેમ્પ જોવા મળી રહ્યા હતા। આ વચ્ચે તસવીરો પણ TV9ની સ્ક્રીન પર આપ જુઓ કે જ્યાં દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશના પ્રવાસે હતા અને ત્યાંથી આવીને સીધા જ તેઓ LNJP હોસ્પિટલમાં ઘાયલોની મુલાકાત કરવા માટે પહોંચ્યા। બ્લાસ્ટનો ભોગ બનેલા દર્દીઓના તેમણે ખબર અંતર પૂછ્યા છે। ભૂતાનથી પરત ફર્યા બાદ તુરંત જ હોસ્પિટલ પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી। એ સમયની આ તસવીરો આપ જુઓ કે જે પણ ઈજાગ્રસ્તો કે જેમને LNJP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, છેલ્લા 2 દિવસથી તેમની સારવાર ચાલી રહી છે અને ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા। તેઓ 2 દિવસથી ભૂતાનના પ્રવાસી હતા અને સીધા જ તેઓ આ દિલ્હીની હોસ્પિટલમાં પહોંચ્યા હતા કે જ્યાં ઘાયલોની ખબર અંતર તેમણે પૂછી હતી। આ પહેલા પણ અમિત શાહે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી। દિલ્હીના જે CM છે તેમણે પણ ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી। આ વચ્ચે અત્યારે જે તસવીરો સામે આવી રહી છે એ પણ આપ જુઓ કે જ્યાં બ્લાસ્ટની ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસથી તેમની વિદેશ પ્રવાસ કર્યા બાદ સીધા જ દિલ્હી પહોંચતાની સાથે જ તેઓ હોસ્પિટલ પહોંચ્યા છે અને ઈજાગ્રસ્તોની ખબર અંતર પૂછી રહ્યા છે। એ તસવીરો સામે આવી છે કે જેટલા પણ ઈજાગ્રસ્તો હતા હોસ્પિટલમાં તેમની સાથે એક બાદ એક તેમણે વાત કરી હતી। એ પ્રકારે એ સમયે જે સ્થિતિ હતી એ સ્થિતિ તેમના મોઢેથી સાંભળી હતી ને ખાસ તો તેમને સાંત્વના પણ પાઠવી હતી। LNJP હોસ્પિટલમાં જ્યારે વડાપ્રધાન એ ઈજાગ્રસ્તોની મુલાકાતી હતા એ સમયની એક બાદ એક તસવીર છે અમે આપને બતાવી રહ્યા છીએ। દિલ્હીની જે ઘટના ઘટી છે, જે બોમ્બ બ્લાસ્ટ થયો છે ત્યારબાદ દેશભરમાં અત્યારે હાઈ એલર્ટની સ્થિતિ છે અને ખાસ તો તમામ સુરક્ષા એજન્સીઓ છે એ પણ સતર્ક થઈ ગઈ છે અને અત્યારે તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે। એક બાદ એક આ ઘટના કેસમાં ખુલાસાઓ થઈ રહ્યા છે। સતત બેઠકોનો દોર શરૂ છે। આજે પણ CCSની બેઠક મળવાની છે, પરંતુ એ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી LNJP હોસ્પિટલ પહોંચ્યા હતા કે જ્યાં ઈજાગ્રસ્તોની તેમણે ખબર અંતર પૂછી હતી। આપ જુઓ આ તસવીર TV9ની સ્ક્રીન પર આપ જુઓ કે જ્યાં કેવી રીતે વડાપ્રધાન આ ઘાયલો છે, ઈજાગ્રસ્તો છે તેમને સાંત્વના પાઠવી રહ્યા છે। એક એક જે ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર છે તેમને પર્સનલી મળીને એ સમયે શું થયું હતું, કઈ પ્રકારે આખો બનાવ બન્યો હતો, એમણે પોતાની નજરથી શું સ્થિતિ જોઈ હતી એ સ્થિતિ પણ આ ઈજાગ્રસ્તો જાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વર્ણવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે સાંત્વના તો પાઠવી રહ્યા છે, પરંતુ સાથે સાથે આખી જે સ્થિતિ એ સમય બની હતી તેનો પણ ચિતાર મેળવતા દેખાઈ રહ્યા છે। આપ તસવીર જુઓ કેવી રીતે તેઓ મહિલાના માથે હાથ મૂકીને જાણે તેમને સાંત્વના પાઠવી રહ્યા છે, કેમ કે આ જે બનાવ બન્યો છે તેનાથી આખા દેશમાં ગમગીની છવાઈ ગઈ હતી। જે પ્રકારે લોકોના મોત થયા હતા, તેમના પરિવારમાં શોકનો માહોલ છે, આખો દેશ જાણે શોકમાં ગરકાવ થઈ ગયો હોય એ પ્રકારની સ્થિતિ હતી અને એ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાત્કાલિક આ ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો હતો, દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે જે પણ દોષિતો છે તેમને છોડવામાં નહીં આવે અને એ જ પ્રકારે અત્યારે તમામ સુરક્ષા એજન્સીઓ કામગીરી પણ કરી રહી છે। આજે CCSની બેઠક પણ યોજાવાની છે અને એ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોની તેમણે ખબર અંતર પૂછી હતી।